નમસ્તે બાળ દોસ્તો. પાઠ 19 આપણા સાથી. આપણા સાથી એટલે આપણા મિત્રો નહીં, પરંતુ આપણા સાથી એટલે કે જે બોલી શકતા નથી તેવા મિત્રો, એટલે કે પશુ, પક્ષી અને પ્રાણીઓ. આ પાઠમાં આપણે એવા સાથીઓની વાત કરવાના છીએ. જો જોઈએ પહેલું ચિત્ર. કૂતરો આપણા ઘરનું રક્ષણ કરે છે, એટલે કે એ આપણો સાથી જ કહેવાય. આ છે ઘેટા બકરા, તે આપણને ઊન આપે છે. આ છે ગાય, તે આપણને દૂધ આપે છે. આ છે બળદ, જે ખેતી કામમાં ઉપયોગી છે. આ છે મધમાખી, જે આપણને મધ આપે છે. આ છે ગધેડો, જે ભાર વહન માટે ઉપયોગી છે. બાળ દોસ્તો, આ બધા પ્રાણીઓ છે તે બોલી શકતા નથી, પરંતુ આપણા જીવનમાં કંઈક ને કંઈક રીતે મદદરૂપ બને છે. એટલે આ બધા આપણા સાથીઓ કહેવાય. પ્રાણીઓ ઉપરાંત અમુક પક્ષીઓ જે પણ આપણા સાથીઓ છે, જેમાંના છે મોર, પોપટ, ચકલી, કાગડો, કબૂતર. આ બધા છે તે આપણા સાથીઓ જ કહેવાય. અમુક જીવજંતુઓ જેવા કે કીડી, મકોડા, મચ્છર, વંદો, ગરોળી, ઉંદર, આ બધા જીવજંતુઓ છે તેને આપણા સાથી મિત્રો જ કહેવાય છે. હવે આપણે પાઠની શરૂઆત કરીએ. આ પાઠમાં પક્ષી વિશેનો પ્રેમ જોવાનો છે. તો ચલો, પાઠનું નામ છે આપણા સાથી. જુઓ આ પહેલું ચિત્ર. બધા બાળકો વર્ગખંડમાં બેઠા છે. છતના પંખામાંથી ટક એવો અવાજ આવ્યો. કલ્યાણીએ અવાજ સાંભળ્યો. કલ્યાણીએ બૂમ પાડી, જુઓ જુઓ, એક પંખીને ઈજા થઈ છે. જ્યારે બધા બાળકો વર્ગખંડમાં બેઠા હતા ત્યારે પંખો ચાલતો હતો, તેમાંથી ટક એવો અવાજ આવ્યો. તો એક છોકરીનું ધ્યાન છે તે પંખા પર પડ્યું અને એ અવાજ બૂમ પાડે છે કે જુઓ, એક પંખીને ઈજા થઈ છે. ત્યારબાદ પીટરે તરત જ ઊભા થઈ પંખીને પકડી લીધું. પંખી પીડાતું હતું. ત્યારબાદ શું થાય છે તો કે નવજોત અને હરભજન વાટકામાં પાણી લાવ્યા. એ પંખી છે એ પંખાની પાંખો સાથે અથડાયું, એટલે એને ઈજા થઈ હતી અને તે પીડાઈ રહ્યું હતું. એટલે તેની પાંખો છે તે આમ તેમ હલાવી રહ્યું હતું. તેમાંના બે છોકરાઓ પીટર અને નવજોત અને હરભજન એ એક વાટકામાં પાણી લાવે છે. અને ત્યારબાદ પીટરે ખૂબ જ પ્રેમથી પંખી ઉપર હાથ ફેરવ્યો. જો એ પંખીને જાણે કે પોતાનો સાથી મિત્ર હોય એમ સહેલાવી રહ્યો છે અને તેના પર હાથ ફેરવી રહ્યો છે. ત્યારબાદ પંખીની ચાંચ આગળ વાટકો ધર્યો. પંખીએ થોડુંક પાણી પીધું. તે એકદમ પીડાઈ રહ્યું હતું, એટલે બાળકોએ તેને પાણી પીવા માટે આપ્યું. પંખીએ પાણી પીધું અને ત્યારબાદ પંખી છે તે પાંખો હલાવવા લાગ્યું. નવજોત બધાને પાછું ખસી જવા કહ્યું. બધાએ જોયું કે પંખી ઉડવાની મથામણ કરી રહ્યું હતું. પંખી છે તે પીડાયેલું હતું, એટલે તે પાંખોથી ઉડી શકે તેમ ન હતું, પરંતુ પાણી પીધા પછી તે ઉડવાની કોશિશ કરતું હતું. ત્યારબાદ શું થાય છે તો કે થોડી જ વારમાં પંખી છે તે ઉડી ગયું. પંખી છે એ એકદમ સક્ષમ થઈ ગયું ઉડવા માટે, એટલે થોડી વારમાં તે શાળામાંથી બહાર ઉડી ગયું. ત્યારબાદ શું થયું કે બીજા દિવસે શાળામાં બાળકોએ એક પંખીને વર્ગખંડમાં ઉડતું જોયું. બીજો દિવસ થયો, બાળકો ફરીથી શાળામાં આવ્યા. તેણે જોયું કે વર્ગખંડમાં એક પંખી ફરીથી ઉડી રહ્યું છે. બધાને જાણવું હતું કે આ ઈજા થઈ હતી એ જ પંખી હતું કે બીજું, કેમ કે બધા જે પંખી હતું એ કાગડો અથવા કે કબૂતર હતું. એ બધા કાગડા અને કબૂતર છે એક સરખા જેવા જ લાગે. તો બાળકો છે એને જાણવું હતું કે કાલે જે ઈજા થયું હતું આ એ જ પંખી છે કે બીજું પંખી છે.
તો તેઓએ જલ્દીથી પંખો બંધ કરી દીધો. પંખીને જોવા માટે તેઓ તાળી પાડવા માંડ્યા. અહીં પંખો બંધ કરી દીધો અને પંખીને જોવું છે એટલા માટે બધાઓ તાળી પાડવા માંડ્યા. એટલે પંખી છે એ ફરીથી નીચે આવીને પાણી પીવા લાગ્યું. તો બાળ દોસ્તો, આ પાઠમાં આપણે જોયું કે પંખી એ બોલી શકતું નથી તો પણ તેનામાં જીવ છે, એટલે કે એ આપણો સાથી મિત્ર જ છે. તો તેના પ્રત્યે આપણે દયાભાવ રાખવો જોઈએ અને તેની મદદરૂપ થવું.